પ્રક્રિયા સ્વાધ્યાય 1 એનો દાખલા નંબર 16. હવે મિત્રો એમસીક્યુ જ બાકી છે, તો ચારે એમસીક્યુ જોઈએ. પહેલામાં આપ્યું છે a = 1 2 3 ઘટક 1 2 અને 1 3 ને સમાવતા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા. તો આપણે સંબંધ કેટલા બની શકે એ વિચારવાનું છે, કોઈ એક મૂકી નથી દેવાનો. જવાબમાં તમને 1 2 3 અને 4 આપ્યું છે, એનો મતલબ કે કેટલા આવા રિલેશન પોસિબલ છે એ શોધવાનું છે. તો પહેલાં તો આપણે જો વાત કરીએ, પહેલો સંબંધ, ચલો રિલેશન હું આવી રીતે વ્યાખ્યાયિત કરું છું. સ્વવાચક લેવાનું છે એટલે 1 1 2 2 અને 3 3 તો આવશે જ. સંમિત છે એટલે જો હું 1 2 નો સમાવેશ કરું તો મારે કમ્પલસરી 2 1 નો સમાવેશ કરવો જ પડે. તે જ રીતે 1 3 નો સમાવેશ કરું તો 3 1 નો સમાવેશ કરવો જ પડે. હવે આટલા હું સ્ટોપ થઈ જાઉં તો મારે વિચારવાનું છે કે પરંપરિત છે કે નહીં. તો જુઓ, આ બંનેનો ઉપયોગ કરું છું. પરંપરિત માટે શું હોવું જોઈએ? તો કે AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. તો સામે જો મને AC બિલોંગ્સ ટુ R મળે તો તમે એમ કહી શકો કે પરંપરિત છે. તો હું આ બંનેનો ઉપયોગ કરું છું કે 2 1 એ Rમાં છે, આપણે લીધું. 1 3 પણ Rમાં છે. જો B અહીંયા જે રીતે કોમન હતો બંનેમાં, અહીંયા પણ B અને અહીંયા પણ B, એ જ રીતે અહીંયા 1 છે અને અહીંયા પણ 1 છે. તો 2 1 અને 1 3 બિલોંગ્સ ટુ R છે. તો મને 2 3 બિલોંગ્સ ટુ જો R મળે તો પરંપરિત થાય. જો કે અહીંયા આપણે પરંપરિત ન હોય એવું જ લેવાનું છે. તો જોઈ શકો તમે કે 2 3 એ બિલોંગ્સ ટુ R નથી. તો એનો મતલબ કે તમે આ જે સંબંધ લખ્યો એ તમારો પરંપરિત નથી. હવે સપોઝ કે આ બંનેનો તો સમાવેશ કરવાનો જ છે, 1 2 અને 1 3 નો, એટલે મારે કમ્પલસરી 2 1 અને 3 1 તો લેવા જ પડે. સપોઝ હું 2 3 લઈ લઉં તો શું થશે? તો જો 2 3 લઈશ તો મારે 3 2 નો સમાવેશ કરવો જ પડશે. તો એ તમારો આખો A ક્રોસ A બની જશે. અને મિત્રો, A ક્રોસ A એ સાર્વત્રિક સંબંધ છે, હંમેશા સામ્ય સંબંધ થાય અને થાય જ. ફરીથી A ક્રોસ Aની જ્યારે વાત કરું છું, A ક્રોસ A એટલે તમારો સાર્વત્રિક સંબંધ બને એ હંમેશા સંમિત, સ્વવાચક અને પરંપરિત થશે જ, એટલે કે સામ્ય સંબંધ થશે. તો હવે હું આમાં કશું પણ એડ કરીશ તો પરંપરિત ન હોય તેવી શક્યતા નીકળી જશે. એનો મતલબ કે હવે મને આના સિવાય બીજું કોઈ રિલેશન મળતું નથી. તો સામ્ય સંબંધની સંખ્યા મને એક જ મળે, આજે આપણે બનાવ્યો તે જ. હજી વધુ ખ્યાલ આવશે તમને નેક્સ્ટ સમ પરથી. ચલો, ક્વેશ્ચન નંબર 17. ધારો કે A = 1 2 3 છે. 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા. તો 1 2 ને જ લેવાનો છે. તો પહેલું રિલેશન સ્વવાચક તો થવું જ જોઈએ, એટલે હું 1 1 લખું છું, 2 2 લખું છું, 3 3 લખું છું. હવે 1 2 ને સમાવવાનું છે અને સામ્ય સંબંધ છે એટલે પરંપરિત હશે, એટલે મારે કમ્પલસરી 2 1 લખવું પડે. ઓકે, હું આટલું લખીને સ્ટોપ થઈ જાઉં છું. હવે જરાક વિચારીએ કે આ સામ્ય સંબંધ છે કે નહીં. ચલો, 1 1 2 2 અને 3 3 તો આવી જ ગયા છે. એનો મતલબ કે સ્વવાચક તો ડેફિનેટલી છે. 1 2 લીધું છે, સામે 2 1 છે. જો 1 3 અને 3 1 નો સમાવેશ જ, 1 3 2 3 એ બંનેનો સમાવેશ જ નથી કર્યો, એટલે એના માટે સંમિત વિચારવાની જરૂર જ નથી. તો હવે પરંપરિત માટે વિચારીએ તો ચલો, 1 2 1 2 અને 2 1 આ બંને લઈ લો. 2 2 કોમન છે તો જવાબ તમને શું મળશે? 1 1. તમારું જોડમાં છે જ, બરાબર. પછી 2 1 અને 1 2 આવી રીતે ઉલટા લઈશો. 2 1 અને 1 2, 1 3 ને બદલે 1 2, તો તમારો જવાબ શું આવશે? 2 2. એ પણ છે આરમાં. તો એનો મતલબ કે આ તમારો ઓલરેડી સામ્ય સંબંધ છે. હવે સામ્ય સંબંધ સાબિત કરવાનું છે, એટલે મેં તમને હમણાં ઉપર જે કીધું હતું એ જ પ્રમાણે કે જો હું A ક્રોસ A લઉં તો આખો સામ્ય સંબંધ થશે. કઈ જોડ આવશે? તો કે 1 2 2 2 3 3. ઓકે, એક જોડ છોડી દઈએ, કોઈ પણ એક જોડ છોડી દઈએ. સપોઝ 1 3 અને 3 1 લઉં છું, પછી 2 3 લેતી નથી, 2 3 અને 3 2 નથી લેતી, તો ઉપર જ આપણે જોયું કે પરંપરિત થશે નહીં. મારે તો અહીંયા સામ્ય સંબંધ બનાવવાનો છે, એટલે મારે 2 3 અને 3 2 નો સમાવેશ કરવો જ પડે. એ સમાવેશ કરીશ તો જ આ સંબંધ સામ્ય સંબંધ મળશે. આ સિવાય હવે બીજી કોઈ શક્યતા વધતી નથી. મેં તમને હમણાં જ કીધું કે જો 1 3 લઉં
તો મારે 3 1નો સમાવેશ અવશ્ય કરવો પડે. હવે જો પછી 2 3 લઉં તો 3 2 લેવું જ પડે. ખાલી આ બંને આ 4 જોડ લેશું તો 2 3 નહીં સમાવેશ નહીં કરશું તો પરંપરિત નહીં થાય. એટલા માટે તમારી પાસે આ બે જ ઓપ્શન છે, એટલે સામ્ય સંબંધોની સંખ્યા તમને મળશે 2. ચલો ક્વેશ્ચન નંબર 18. ચિહ્ન વિધેય આપ્યું છે તમને f ફ્રોમ r ટુ r. ચિહ્ન વિધેયની વ્યાખ્યા શું છે ફ્રેન્ડ્સ? બધી એક્સની ધન કિંમતો માટે જવાબ 1 આવે. x ઇક્વલ ટુ 0 લઈશ જવાબ 0 આવશે, અને x લેસ ધેન 0 લઈશ જવાબ -1 આવશે. ચલો g ફ્રોમ r ટુ r. g કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે? તો કે gx ઇઝ ઇક્વલ ટુ લીધું છે પૂર્ણાંક ભાગ વિધેય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. તમને ખ્યાલ છે જ. તો તમને શું પૂછ્યું છે? તો કે FOG અને GOF એ 0 થી 1માં સમાન છે. મિત્રો આ ક્યારેય સમાન નહીં થાય. તમને જે ગણ આપ્યો છે એ ગણમાં કોઈ પણ એક ઉદાહરણ લઈ લો. લાઈક પહેલાં તો FOG ઓફ x. ચલો બંનેની વચ્ચેની કિંમત લઈ લઈએ 1/2. હાફ લેશું, શું થશે? તો કે f ઓફ g ઓફ હાફ, અડધું 0.5 કહેવાય આને કહેવાય 0.5. તો એ કિંમત તમે પૂર્ણાંક ભાગ વિધેયમાં મૂકો એટલે જવાબ તમારો શું થઈ જશે? 0 થઈ જશે. તો g ઓફ 0.5નો જવાબ આવ્યો 0. હવે fની 0માં કિંમત શું છે તમારી પાસે? તો કે 0. તો FOG ઓફ હાફ. હવે હું GOF ઓફ હાફ ચેક કરું તો g ઓફ f ઓફ હાફ શું થશે? તો કે હાફ છે, x ગ્રેટર દેન 0 છે એટલે જવાબ 1 આવે. અને g1 પૂર્ણાંક ભાગ વિધેયમાં મૂકો 1 તો શું થશે? તો કે પૂર્ણાંક ભાગ વિધેયમાં 1 મૂક્યું તો 1 તો પૂર્ણાંક જ સંખ્યા છે એટલે જવાબ 1 આવી ગયો. જુઓ તમે અહીંયા ચેક કર્યું કે એકમાં જવાબ તમારો 0 આવ્યો અને એકમાં 1 આવ્યો. ધેરફોર FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. FOG અને GOF સમાન નથી. 19મો પ્રશ્ન શું કીધું છે? ગણ AB પર દ્વિક્રિયાની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો આપણે દ્વિક્રિયા કેવી રીતે ડિફાઇન કરીએ છીએ કે ભાઈ A ક્રોસ A ટુ A. આ તમારો ગણ A છે. તો તમારે દ્વિક્રિયાની સંખ્યા કંઈક આવી રીતે મળશે. જોજો હા, દ્વિક ક્રિયા, બાઇનરી ઓપરેશન નંબર ઓફ બાઇનરી ઓપરેશન ઓન અ સેટ A, નંબર ઓફ A રેસ ટુ. અહીંયા તમે એમ કહી શકો કે તમારો જે સહપ્રદેશ છે એની ઘાત તમારો પ્રદેશ થાય. સહપ્રદેશ શું છે? તો કે A. એની ઘાત તમારે શું લેવાની છે? તો કે પ્રદેશ. એટલે નંબર ઓફ A રેસ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. એટલે આને લખી શકાય નંબર ઓફ A રેસ ટુ નંબર ઓફ A સ્ક્વેર, અથવા તમે એને n નામ આપી દો તો n રેસ ટુ n સ્ક્વેર. આ થયું તમારી દ્વિક ક્રિયાની સંખ્યા. હવે જો તમને સમક્રમી, ચલો પહેલાં આ સોલ્વ કરી દઈએ. તો કેટલા ઘટક છે? 2 છે. તો 2ની 2 ઘાત એનો વર્ગ તો 2ની 4 ઘાત થશે. તો 2ની 4 ઘાત એટલે 16. તો તમારો જવાબ આવી ગયો 16. હવે જો તમને સમક્રમી ક્રિયા પૂછ્યું હોય, સમક્રમી દ્વિક્રિયાની સંખ્યા એટલે કે જે ક્રમના નિયમનું પાલન કરે એવી દ્વિક્રિયાની સંખ્યા, તો ફરીથી તમારું સૂત્ર બનશે n રેસ ટુ n ઇન્ટુ n પ્લસ 1/2. n રેસ ટુ n ઇન્ટુ n પ્લસ 1/2. તો ફરીથી જો આ જ પ્રશ્ન હોય તો તમારો જવાબ શું આવશે? તો કે n બરાબર 2 લઈ લો. સમક્રમી છે હા, અહીંયા દ્વિક ક્રિયા છે માત્ર, એટલે કે કેટલા બાઇનરી ઓપરેશન ટોટલી પોસિબલ છે. એમાં સમક્રમી હોય પણ ખરા અને ન પણ હોય. અહીંયા શું થશે? તો કે ક્રમના નિયમનું પાલન થશે. ક્રમના નિયમનું પાલન થશે એવી દ્વિક્રિયા કેટલી મળે? તો કે 2ની ઘાત લઈ લો. 2 પ્લસ 1 ભાગ્યા 2. તો જવાબ થઈ જશે તમારો 2 રેસ ટુ. જો 2 2 કટ, 2 ક્યુબ દેટ ઇઝ 8. એટલે તમારો જવાબ જો માત્ર દ્વિક્રિયા હશે તો 16 આવશે અને સમક્રમી હશે તો 8 આવશે. મિત્રો 2 સંખ્યા હોય સભ્ય સંખ્યા તો તમે આ યાદ પણ રાખી શકો, પણ એના કરતાં બેટર છે કે તમે આ સૂત્રો યાદ રાખો. સહપ્રદેશની ઘાત પ્રદેશ, અને અહીંયા જો લખવું હોય તો પ્રદેશ ગુણ્યા સહપ્રદેશ.
પ્રદેશ ગુણ્યા સપ્રદેશ. પ્રદેશમાં કેટલા ઘટકો થશે? 2 × 2 એટલે 4 અને ઇન્ટુ સપ્રદેશ એટલે થશે તમારા 2 × 2 8. ઓકે, આ રીતે પણ યાદ રાખી શકો, નહીં તો સૂત્ર મેં તમને બંનેમાં આપ્યા છે, n⁻n² અને n⁻n+1/2. ફ્રેન્ડ્સ, થોડા એક્સ્ટ્રા સમ જોઈએ, જેમાં હમણાં જ આપણે જે FOG અને GOF સમાન નથી એવું સાબિત કર્યું, એ આપણે કર્યું 0 થી 1 માટે. સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1 માટે જોયું. તો હવે એ જ વસ્તુ જો R થી R માં ચેક કરવાનું હોય તો શું થઈ શકે? FOG શું મળી શકે? તો FOG ઓફ x યાદ કરાવી દઉં ફરીથી. fx તમારું ચિહ્ન વિધેય છે અને gx મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. તો f ઓફ gx ટેક્સ્ટબુકના દાખલા કમ્પ્લીટ થઈ જાય, એકદમ પરફેક્ટ આવડી જાય પછી જ મિત્રો આ સમ કરવાના છે, ત્યાં સુધી આ સમની પ્રેક્ટિસ કરવી નહીં. તો f gx શું છે? તમારું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. હવે આ મારે x પર f પર લાગુ પાડવાનું છે. gxની વેલ્યુ મેં મૂકી દીધી મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. તો fમાં જ્યાં જ્યાં x છે, xને બદલે બધી જગ્યાએ મારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય મૂકવાનો છે. તો વેલ્યુ તો મિત્રો મારી કોન્સ્ટન્ટ જ છે, પણ xની વેલ્યુ અહીંયા તમારી જે જ્યાં અંગાડી છે, જે પ્રદેશમાં છે, ત્યાં અંગાડી તમે xને બદલે પૂર્ણાંક ભાગ વિધેય x મૂકી શકો. તો જરા વિચારો મિત્રો કે પૂર્ણાંક ભાગ વિધેય xની કિંમત 1 કરતાં મોટી ક્યારે આવે? પૂર્ણાંક ભાગ વિધેય xની કિંમત 1 કરતાં મોટી ત્યારે જ આવે જો xની વેલ્યુ 1 અથવા 1થી મોટી હોય અને 2 થી નાની હોય. અત્યારે આપણે માત્ર x > = 1 લખીએ છીએ. x > = 1 લખી શકો તમે અહીંયા. 0 ક્યારે આવશે આન્સર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો? તો કે x બિલોંગ્સ ટુ તમારું સંવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ 1ની વચ્ચે હોય તો જ. જો કિંમત 1 થઈ ગઈ તો જવાબ તમારો 1 થઈ જશે. ઓકે, અને -1 ક્યારે આવશે? તો કે xની કિંમત તમારી -1 અથવા એના કરતાં નાની હોય અને -2 થી મોટી હોય. -1 અને તેના કરતાં નાની અથવા -2 થી મોટી. ઓકે, ચલો, તો આ મળી ગયો મને FOGOX. તમે જોઈ શકો અહીંયા કે xની કિંમત તમારી લાઈ ક્યાં કરે છે? માત્ર જો -2 કરતાં મોટી લેશો અને અહીંયા 2 કરતાં નાની લેશો તો જ આટલા જ જવાબમાં તમારું આવે છે, બાકીની બધી કિંમતો તમને મળતી નથી. એ જ રીતે GOF ઓફ x વિચારીએ તો હવે g ઓફ fx, g પર આપણે fx x પર લાગુ પાડીએ fx, g એમનું એમ રવા દો. તો gમાં મારી પાસે શું થશે? તો કે 1 આવશે. ક્યારે? x > 1, અહીંયા 0, x = 0 અને -1. અત્યારે મેં માત્ર fની કિંમત મૂકી છે. હવે જરા વિચારો, આના પર 1 પર g લાગુ પાડું તો 1 કેવું છે? તો કે પૂર્ણાંક સંખ્યા જ છે. 0 પણ પૂર્ણાંક છે અને -1 પણ પૂર્ણાંક છે. તો લખવું હોય તો એક સ્ટેપ વધારે આવું લખી શકાય. 3 પૂર્ણાંક સંખ્યાઓ જ છે, તો જવાબ તમારો એ પૂર્ણાંક સંખ્યા જ આવશે. ફરીથી થોડું બેકવર્ડ કરીને રિવાઇન્ડ કરીને તમે જોઈ શકો, પહેલાંમાં તમને માત્ર એક જ કિંમત મળતી હતી 1, એટલે તમે સીધો જવાબ શું લખી દીધો હતો કે ભાઈ 1. અહીંયા આવશે 0 અને અહીંયા -1. એનો મતલબ કે g એ તમે f પર લાગુ પાડ્યું એનો કોઈ અસર થયો નથી. જે તમારું આ f વિધેય છે એઝ ઇટ ઇઝ જ રહ્યું. g પર કશું લાગુ પડતું નથી. હું તમને જરા ફરીથી બતાવું તો અહીંયા તમે જુઓ 1/2 કર્યું એટલે શું થઈ ગયું? f 1/2 x કરતાં મોટું છે એટલે 1 જવાબ મને મળ્યો. 1 પોતે જ ઇટસેલ્ફ એ ઇન્ટીજર છે, પૂર્ણાંક સંખ્યા છે, એટલે એના પર ઇન્ટીજર પાર્ટ ફંક્શન લાગુ પાડવાનો કોઈ મતલબ નથી. પૂર્ણાંક વિધેય લાગુ પાડવાનો કોઈ જ મતલબ નથી. જવાબ તમને જે fમાં આવ્યો તો એ જ જવાબ મળશે. એટલે અહીંયા GOFમાં એકચ્યુઅલી f પર g લાગુ પડતું જ નથી. આ તમને fx મળી ગયું તો તમે અહીંયા = fx લખી શકો. અને તમે અહીંયા જોઈ શકો કે GOF શું ડિફરન્સ છે? આ ડિફરન્સ છે xની કિંમતો. અહીંયા ક્યાંથી ક્યાં છે? તો કે તમે જોવા જશો ને તો -2 થી 2ની વચ્ચે જ કિંમતો મળી જશે બધી.
એક્સની કિંમતો લાઈ ક્યાં કરે છે? -2 થી 2ની વચ્ચે, અને અહીંયા તમને બધી જ કિંમતો મળશે. એનો મતલબ કે બંને સમાન નથી. તો તમે અહીંયા એડ કરવું હોય તો અહીંયા પણ એડ કરી શકો. GOF ઇઝ નોટ ઇક્વલ ટુ FOG. ફરીથી એક્સ્ટ્રા સમ. fx ઇક્વલ ટુ log 1 પ્લસ x અપોન 1 માઇનસ એક્સ gx 3x પ્લસ એક્સ ક્યુબ અપોન 1 પ્લસ 3x સ્ક્વેર. FOG x ઇઝ ઇક્વલ ટુ 3fx. તો અહીંયા તમારે આ સાબિત કરવાનું છે. પ્રૂવ ધેટ. ઓકે, સો LHS લઈ લઉં છું. FOG ઓફ x, સો f ઓફ gx. f ઓફ gx લઈ લઈએ તો શું થશે? gxમાં વેલ્યુ મૂકો. એક્સની નજીક જે ફંક્શન હોય એના પર વેલ્યુ મૂકી દેવાની. તો gx નજીક છે તો પહેલાં gx પર વેલ્યુ મૂકીએ. gx પર વેલ્યુ મૂકી. હવે આ આખું અત્યારે સપોઝ કે આ x છે અથવા y છે, તો અહીંયા એક્સમાં fxમાં જ્યાં જ્યાં x છે બધાને બદલે આખી કિંમત મૂકવાની છે. એટલે fxમાં છે શું? પહેલાં તો log છે, પછી 1 પ્લસ x. તો આ તમારું આખું x છે. હમણાં થોડી વાર માટે કાઉન્સ કરી દો. નીચે પણ આખું x છે. હવે કાઉન્સને બદલે કિંમત મૂકો. 3x પ્લસ એક્સ ક્યુબ અપોન 1 પ્લસ 3x સ્ક્વેર. 3x પ્લસ એક્સ ક્યુબ અપોન 1 પ્લસ 3x સ્ક્વેર. સો log. હવે લસા લઈ લઈએ. અંશ અને છેદમાં લસા તો તમારો સરખો જ આવશે ફ્રેન્ડ્સ. એટલે ઉપર અને નીચેથી કેન્સલ થઈ જશે, અને હું પ્લસ અને માઇનસ લસા લઈને છૂટા પાડું છું તો મને શું મળશે? તો કે આને તમે કહી શકો log. જોજો થોડું ગોઠવું છું. એક્સ ક્યુબ પ્લસ 1 પ્લસ 3x સ્ક્વેર પ્લસ 3x. અને આને જો ગોઠવીએ તો 1 માઇનસ એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર માઇનસ 3x. તો ઉપરનું જે પદ છે એ તમારું 1 પ્લસ એક્સનો ઘન છે, અને નીચેનું પદ 1 માઇનસ એક્સનો ઘન છે. હવે લોગના નિયમો આપણે જાણીએ છીએ. કયો નિયમ? તો કે log x રેઝ ટુ n હોય તો એ ઘાત આગળ જાય. આ ટોપી છે ને, લોગનું જે પદ હોય ને એને આ ટોપી પહેરવાની ગમતી નથી એટલે આગળ મોકલી આપે. તો અહીંયા પણ બંને જગ્યાએ ઘન છે તો ક્યુબ આગળ જતો રહેશે. આખાની ઘાત લખાય હા ફ્રેન્ડ્સ, આવી રીતે 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ આખાનો ક્યુબ. તો એ ઘાત શું થશે? ચલો અહીંયા પદ લખી દઉં log. તો એ ઘાત તમારી જે ટોપી છે એ ટોપી આગળ જતી રહેશે. ઉપર નીચે કટ નહીં થાય. આખાની ઘાત લખાશે અને એ આગળ જશે. ઓકે, તો એ આગળ ગયું તો તમારું પદ શું આવી ગયું? 3 log. તો તમે આને શું લખી શકો? આ તમારું શું છે? fx છે. તો તમે એને લખી શકો 3 ઇન્ટુ fx. સાબિત થાય છે. તો મિત્રો આ રીતે તમે અલગ અલગ દાખલા કરી શકો.